નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફરી એક વખત તળાજા તાલુકાનું સાંકળાસર ગામે આવ્યા છીએ. ત્યાંના આપણે પ્રગતિશીલ ખેડૂત છે, તેની આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપિક સોઇલ, તે ડુંગળીમાં પાણી સાથે પાયેલું છે. તો આજે આપણે એના રિઝલ્ટ પૂછવા માટે આપણે આવ્યા છીએ સાંકળાસર ગામે. તો આપણે પહેલાં ખેડૂતનું નામ પૂછશું. શું નામ તમારું? મારું નામ કાનજીભાઈ વાઘાભાઈ નરેળિયા, ગામ સાંકળાસર નંબર 2, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ઓકે, હવે કાનાભાઈ, તમે આપણી સિગ્મા કંપનીની કઈ પ્રોડક્ટ લાવેલા છો ડુંગળીમાં પાવાની? સુપિક સોઇલ લાવેલો છો. સુપિક સોઇલ ગયા વર્ષે મેં વાપર્યું હતું અને આ વર્ષે આ બીજી વાર પાયું છે ડુંગળીને. બરોબર. તો તમને આમાં સુપિક સોઇલ વાપર્યા પછી તમને શું આમ ડિફરન્ટ દેખાણો ડુંગળીમાં? સુપિક સોઇલ વાપર્યા પછી એમાં બાફીઓ નથી આવતો અને આમ કુણપ હારી છે, ડુંગળી લીલી બતાય છે, હારી બાફીઓ નથી. બરોબર. ને જે આ ડુંગળી છે અત્યારે આપણે ઊભા છીએ, આમાં કેટલા દિવસ પહેલા પાયું હતું તમે? આમાં પેલા 20 થી 22 દી પહેલા પાયું છું અને આજે ફરી પાયું છે. બરોબર, આજે ફરી વાર પાયું 22-23 દિવસ પછી. બરોબર. ને ઓલી બીજી ડુંગળીમાં તો આજ જ ચાલુ કર્યું છે તમે? એમાં આજ ચાલુ કર્યું. પેલા એકવાર પાયું છું અહીંયા હારવાર અને પછી આજ ફરી પાયું એમાં. બરોબર. તો આમાં તમારા ગ્રીનરીમાં કોળ કુણપમાં કેવી બધી મૂળિયામાં? બહુ કુણપમાં હારી છે અને મૂળમાં હારી છે. બાફિયાનો કોઈ અત્યારે પ્રશ્ન છે જ નહીં. બરોબર. તો આ વસ્તુ બીજા ખેડૂતને આપણે વાપરવા જેવી ખરી ને? હા, વાપરવામાં સારું. મેં ગયા વર્ષે વાપર્યું હતું અને આ વર્ષે વાપર્યું. બરોબર.